મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં, અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, 19/11/2025 આજે બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરે. વિક્રમ સંવત 2082, ઈસવીસન 2025, કારતક માસ શુક્લ પક્ષ, ચતુર્દશી તિથિ જે 9:45 સુધી, પછી અમાવસ્યાનો પ્રારંભ થશે. મિત્રો, આજે સૌભાગ્ય યોગ જે અને શકોની કરણ 9:45 સુધી ચતુષ્પદા યોગ ચાલુ થશે. સ્વાતિ નક્ષત્ર જે 5:07:59 સુધી, પછી વિશાખા નક્ષત્ર ચાલુ થશે. આજના ચંદ્રમાં તુલા રાશિમાં પરિભ્રમણ કરશે. આજના સૂર્યનો ઉદય 6:46 થી 5:26 અસ્ત થશે. મિત્રો, આજે અભિજીત મુહૂર્ત કોઈ જ નથી, અને આજનો રાહુકાળ 12:06 1:26 સુધી. તો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય, અને આ હતું આજનું ગોચર પંચાંગ. અને હવે આપણે વાત કરીશું ગ્રહ ગોચરની. ગુરુ મહારાજ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુદેવ, તુલા રાશિમાં શુક્ર ચંદ્રની યુતિ, અને વૃશ્ચિક રાશિમાં મંગળ બુધ અને સૂર્યની યુતિ. રાહુ મહારાજ કુંભ રાશિમાં યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. શનિ મહારાજ મીન રાશિમાં. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. મિત્રો, આજે 9:45 સુધી પછી અમાવસ્યા ચાલુ થશે. તો આજે અમાવસ્યાની ટિપ્સ આપના માટે અતિ કારગર અને તમારા જીવનમાં પ્રગતિકારક કાર્યો. અમાવસ્યા એટલે પિતૃઓનો દિવસ કહેવાય. જે રીતે ભાદરવા માસમાં સર્વપિતૃ અમાવસ્યા આવે, તે અમાવસ્યા એટલે પિતૃઓનો દિવસ કહેવાય. મિત્રો, આ અમાવસ્યાના દિવસે તમારા દરેક પિતૃઓ જેના જીવનમાં સંતાન પ્રાપ્તિ ના હોય, જેના જીવનમાં દાંપત્યના પ્રોબ્લેમ ચાલતા હોય, ભાગ્યના અંદર રૂકાવટ આવતી હોય, નાણાકીય પ્રશ્નો, કૌટુંબિક પ્રશ્નો, દરેક કાર્યમાં વિઘ્ન આવતા હોય, અને જેની પણ કુંડલીમાં પિતૃદોષ પડેલા હોય, તો આજના દિવસમાં તમારા પિતૃઓના માટે એક નાનકડો પ્રયોગ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ કરો. આમ તો જોવા જઈએ તો ખરેખર દર અમાવસ્યા કરવું જોઈએ, પણ જો તમે એક અમાવસ્યા કરો અને તમારા જીવનમાં કેટલા પ્રકારની સુખ સંપત્તિ આવે છે, તો તમે પોતે વિચારશો. આ 100% કારગર પ્રયોગ છે. આપ કરો અને તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરો. મિત્રો, સંધ્યા ટાઈમે ગાયનું છાણું લેવાનું અને ગેસના ચૂલામાં બરોબર લાલ કલરનું થાય ત્યાં સુધી પ્રજ્વલિત કરવાનું. એક ડીશમાં મૂકી અને સફેદ બરફી અથવા ખીર, પિતૃઓના દીવો ધરાવી અને પિતૃદેવના દીવા સમક્ષ આ ખીર અથવા તો બરફી મૂકી ગાયના છાણા પર એની આહુતિ આપવાની. અને એ જે ધૂણી થાય અને એનું જે ભગવાન પિતૃદેવો સુધી પહોંચે એ રીતે આહવાન કરવાનું. ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ કરીને એ નિવેદ્ય ધરાવવાનું. એક ચમચી ચોખ્ખું ઘી લેવું, દીવા ઉપર ફેરવી અને પાછું ઘી પણ એ રીતે આહુતિ આપવાની. અને જમણા હાથમાં જળ લઈ અને ઓમ પિતૃદેવતા ભ્યો નમઃ 3 વખત બોલી અને દીવા સમક્ષ મૂકી દેવાનું. તો આ રીતે આ પ્રયોગ કરવાથી પિતૃઓ તમારા તૃપ્ત થશે અને તમારા જીવનમાં આવતી દરેક પ્રકારની મુશ્કેલીમાં સુખ શાંતિની સમૃદ્ધિ. મિત્રો, આ હતી એક નાનકડી ટિપ્સ. અને હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્યમાં. પ્રથમ રાશિ મેષ રાશિ. મેષ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં લક્ઝરિયસ લાઈફ વાળો તમારો દિવસ થશે. પતિ પત્ની સાથેની બાબતો તો ખરી જ, પણ આજે તમે કંઈક આક્રમકતી બાબતો, જે તમારા આકર્ષણની બાબતો હોય, કપડાની અંદર સુગંધ, અત્તર છાંટવું, નવા વસ્ત્રો પહેરવા, નવા વસ્ત્ર ખરીદી કરવા, ફરવા હરવાના દિવસો. અને આજના દિવસમાં મેષ રાશિના જાતકો અતિ વિશેષ આનંદિત બાબત રહેવાના. પતિ પત્નીના સાથના સંબંધોના કારણે આજનો દિવસ આપનો સુમેળભર્યો બની રહે. પાર્ટનરશિપના દરેક જાતકોને ધંધા ચાલતા પાર્ટનરશિપમાં સફળતા મળે. જે જાતકો પ્રેમી યુગલો હોય, તો પ્રેમની અંદર સરસ મજાનું પુષ્પ ખીલાવા માટે એક ગુલાબનું પુષ્પ તમે દુર્ગા માતાના મંદિરે અર્પણ કરી અને હોમ ધૂમ દુર્ગાય નમઃ કરો, તમારા પ્રેમની અંદર સફળતા પ્રાપ્ત થશે. તો મિત્રો, મેષ રાશિના જાતકોએ આ નાનકડો પ્રયોગ કરી તમારા પ્રેમની અંદર સુગંધિત બાબત બનાવો. વાત કરીશું વૃષભ રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા મુસાફરીની અંદર થોડીક સાચવવું, પડવા વાગવાના યોગ, આગ અકસ્માતના યોગમાં તમારે સાચવવું. આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ તમારા મગજ ઉપર કંટ્રોલ લેવાનો.
મગજમાં ગુસ્સો ના આવવા દેવો. ગુસ્સાથી તમારા દરેક કાર્યો બગડશે અને નાણાકીય પ્રશ્ન તમારો વિકટ બનશે. તો આ સમય દરમિયાન આકસ્મિક ધન લાભની બાબતો ખરી. વડીલો સાથેના સાથ ને વડીલોના આશીર્વાદથી તમારા દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થશે. તમે સલાહ સૂચન લો વડીલોનું, તમારા માતા પિતાનું સલાહ સૂચન લો અને જીવનમાં આગળ વધો. તો મિત્રો, આજના દિવસમાં કુળદેવીના મંદિરે ઓમ કુલદેવતા ભ્યો નમઃ કરી ગુલાબનું પુષ્પ અને મીઠું પ્રસાદ ધરાવી આજનો દિવસ સફળતાવાળો બનાવો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિને. મિથુન રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં મિથુન રાશિના જાતકોને શેષ અટ્ટા લોટરીમાં આકસ્મિક ધન લાભની બાબતો બની શકે છે. આજના દિવસમાં જે જાતકો પ્રેમી યુગલ હોય, પ્રેમની અંદર પણ સફળતા પ્રાપ્ત થવાની. એકંદરે આજનો દિવસ આપના માટે સુમેળ મળ્યો, સાથ સહકાર જેવી બાબતો બની શકે, નાણાકીય લાભ મળે, નાણાંની વૃદ્ધિ થાય, લાંબા સમયના ઇન્વેસ્ટમેન્ટ કરવા હોય તો પણ તમે કરી શકો છો. તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા સાથે ઓમ કુલદેવતા ભ્યો નમઃ કરી તુલસીના ક્યારામાં તલના તેલનો દીપક ધરાવો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને ચતુર્સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા મન અને આત્માથી દરેક કાર્યો સફળતાવાળા પ્રાપ્ત થવાના. પેટને લગતી બાબતો, ખાવા પીવામાં ધ્યાન રાખવું. પેટમાં હાઇપર એસિડિટી અને હાઈ બીપીના પ્રશ્નો હોય એવા જાતકોએ આજના દિવસમાં તીખું તળેલું કોઈ પણ ભોજનનો ઉપયોગ ના કરવો. કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં મન ઉપર એકાગ્રતા રહેવાની, પતિ પત્નીના સાથને સંબંધ પણ રહેવાનો. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરી શેરડીના રસથી શિવજીના મંત્રે અભિષેક કરવાથી આજનો દિવસ સુંદરતાવાળો પ્રાપ્ત થાય. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજે તમારા દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. આજના દિવસમાં બહારના સંબંધો તમારા ડેવલપમેન્ટ થાય. ઘણા સમયથી તમારા દૂરના સંબંધોની અંદર જે બાબતો વિચ્છેદાત્મક હોય તેમાં સફળતા પ્રાપ્ત થવાથી આજનો દિવસ આનંદિત બની રહે. તમે તમારા પ્રેમીને ઘણા સમયથી મળવાનું કરતા હોય ને આજે ના મળી શકાય ને પ્રવાસ દરમિયાન આકસ્મિક તેમને મળવાથી તમારો દિવસ આનંદિત બની રહે. તો સિંહ રાશિના જાતકોએ ઓમ ગૃણે સૂર્યાય નમઃ કરવું અને પિતાના ચરણ સ્પર્શ કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં જે જાતકોને વાણીના ધંધા હોય, જ્યોતિષી મિત્રો હોય, વકીલાત મિત્રો હોય, કલાકારી ક્ષેત્ર હોય, ગાયન કલાકાર હોય, સંગીત કલાકાર હોય તેવા જાતકોને આજનો દિવસ અતિ આનંદ વાળો રહેવાનો. આજના દિવસમાં ધન લાભની બાબતો અને આકસ્મિક ધન લાભના પ્રશ્નો પણ તમારા સોલ્વ થાય. મિત્રો, આજના દિવસમાં કરેલા કાર્યો તમારા સફળતા, વિલ વારસો, પ્રોપર્ટીને લગતા પણ કાર્યો કરી શકે. ગુપ્ત મંત્ર અને કોઈક તમારા તાંત્રિકોને મળવાથી તમારો દિવસ આનંદિત બની રહે. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ પિતૃદેવતાના મંત્ર કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારી વાણીમાં કટુ ના આવે તેની કાળજી લેવાની. એકંદરે દિવસ પતિ પત્ની વચ્ચેના સંબંધોમાં સફળતાવાળો, કાર્ય સિદ્ધિ થાય. કાર્યમાં જ તમારું મન પડવું. તમે દરેક કાર્યની અંદર મન પરવી અને પોતાના આત્માથી ને મનથી તમે સંપૂર્ણ રીતે સફળતા પ્રાપ્ત કરો તેવા કાર્યો કરવાના. પણ આ સમય દરમિયાન ઉપલા અધિકારીઓ સાથે વાદ વિવાદ ન થાય તેવા વાણીના સંબંધોમાં કટુતા ના આવે તેની કાળજી લેવાની. તો તુલા રાશિના જાતકોએ પણ ઓમ કુલદેવતા ભ્યો નમઃના મંત્ર કરવા સાથે ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા શનિદેવની આરાધના કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિને. વૃશ્ચિક રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વિજાતીય પાત્ર સાથેના એટેચમેન્ટમાં કોઈ પણ બાબતે આગળ ન વધવું. કોર્ટ કચેરીના કાર્યોમાં સફળતા થાય પણ વિજાતીય તમારા ઇન્ફેક્શન લાગવાના યોગ હોવાથી વિજાતીય પાત્ર સાથે આકર્ષણમાં ઓછું કરવું. આ સંબંધમાં પતિ પત્નીના સંબંધોમાં પણ નાની મોટી બાબતો ઊભી થાય અને પતિ પત્નીના સંબંધોની અંદર ભોગ અને વિલાસ, રોગ એટલે ભોગ, ભોગ એટલે મૃત્યુ, આ પ્રશ્ન ઉભો થાય. તેના માટે આજના દિવસમાં ઓમ કુલદેવતા ભ્યો નમઃ સાથે ઓમ શુક્રાય નમઃ અને ઓમ સ્વયં શનિચરાયના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં તમારા દરેક પરાક્રમમાં લાભ અને ધન પ્રાપ્તિના યોગ પણ બની શકે છે. આજના દિવસમાં
જે જાતકોને કોર્ટ મેટર ચાલતી હોય તેવા જાતકો આજના દિવસમાં સાચવવું. આજે તમારા કોર્ટમાં કોઈ મુદતની બાબતો હોય તો કેન્સલ કરી મુદતમાં ચેન્જિંગ કરાવવું. આજના દિવસમાં ધન રાશિના જાતકોએ જમીન દલાલીના કાર્યો પાછળ લાભની બાબતો છુપાલી દે તો દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. માટે આજના દિવસમાં હોમ શમ શનિશ્ચરાય નમઃ અને હોમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને દશમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે સરકારી ક્ષેત્રે અને સત્તાની અંદર પરિવર્તનના યોગો કરી શકાય. તમે જે સત્તા પર બેઠો તે તમારે પુષ્પ વર્ષા થાય, પોપ્યુલારિટી વધે અને આજના દિવસમાં સફળતા પ્રાપ્ત થાય. તો મકર રાશિના જાતકોએ આજે હોમ શમ શનિશ્ચરાય નમઃ મંત્ર કરી સવારની શરૂઆત કરી. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા ભાગ્યની ઉન્નતિ થવાની. દરેક કાર્ય તમારા ભાગ્યથી અને રોગ અને શત્રુસ્થાનના માલિક થઈને ભાગ્યસ્થાને ત્યાં નોકરીમાં પરિવર્તન આવશે. નોકરીમાં સફળતા પ્રાપ્ત, નોકરીમાં ભાગ્યની ઉન્નતિ થાય. ઘણા સમયથી કોઈક તમે સરકારી કાર્યમાં લોન લેવા માંગતો હોય તો લોનમાં પણ પ્રભુતા આવે અને લોન મળવાથી તમારા દિવસમાં આનંદી દિશા બને. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાય નમઃ ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજે તમારા પેટને લગતા રોગોમાં સાચવવું. ખાવા પીવામાં વધારે તીખું તળેલું ન ખાવું. ગુપ્તાંગના રોગો, થાઇરોઇડ, ડાયાબિટીસ જેવા રોગોથી જે પીડાતા હોય તેવા જાતકોએ તમારા સારા ડોક્ટરને લઈ અને જાંચ કરાવી. તો આ સમય દરમિયાન આવા જાતકોએ પણ ઓમ કુલદેવતાભ્યો નમઃ અને ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.